ઓકે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે ટાઈપ્સ ઓફ કાર્ડ હતા, બરોબર, એની વાત કરી હતી. નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ, ઓકે, અને આર્કનેટ કાર્ડ, બરોબર, એની વિશે આપણે ચર્ચા કરી હતી. ઓકે, જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. હવે આ જે છે, બરોબર, એ તમને હું મોકલી દઈશ પીડીએફ આની, બરોબર. બટ આ જે છે એ એટલું ઇમ્પોર્ટન્ટ નથી, એટલે એકવાર ખાલી રીડ તમે કરી લેજો, બરોબર. ટાઈપ ઓફ ઇથરનેટ, બરોબર, આની એટલી બધી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાતા નથી, બરોબર, કે આપણે આવો ક્વેશ્ચન જોયો નથી, તો એકવાર આપણે ખાલી રીડ કરી લેવું, બરોબર. આ ચોકડી મારી છે એટલા માટે મારી છે. ઓકે, એટલે એકવાર ખાલી રીડ કરી લેજો, આપણે આમાં ટાઈમ બગાડતા નથી, બરોબર. આ જે છે એ ઇવોલ્યુશન છે, જે ઇથરનેટનું, બરોબર. જે 10 Mbps છે, 100 Mbps છે, ફાસ્ટ ઇથરનેટ હોય, ગીગા ઇન્ટરનેટ હોય, 10 ગીગા ઇથરનેટ હોય, બરોબર, એ બધું છે. એટલે એકવાર ખાલી રીડ કરી લેજો, બરોબર. એમાં આપણો ટાઈમ વેસ્ટ કરતા નથી, ડાયરેક્ટ આપણે નેટવર્ક કનેક્ટિંગ ડિવાઇસ ઉપર આગળ વધીએ છીએ, બરોબર. જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, નેટવર્ક કનેક્ટિંગ ડિવાઇસ, બરોબર. તો અલગ અલગ પ્રકારના નેટવર્ક અને ડિવાઇસને આપણે જોડવા માટે આપણે નેટવર્ક કનેક્ટ ડિવાઇસનો આપણે આજે સ્ટડી કરવાનું છે, બરોબર, આ ટોપિક. તો આ જે લેયર જે છે, બરોબર, એક્ઝામમાં તમને ક્વેશ્ચન પૂછાય 7 માર્કનો, કે વોટ ઇઝ નેટવર્ક કનેક્ટિંગ ડિવાઇસ, બરોબર. તો આપણે અલગ અલગ પ્રકારના નેટવર્કને અને ડિવાઇસને આપણે કનેક્ટ કરીએ છીએ, ઓકે, વાયા લેયર, બરોબર, નેટવર્ક લેયર. હવે આ જે છે એ 7 માર્કમાં જો તમને ક્વેશ્ચન પૂછાય, બરોબર, તો તમારે આ લેયર સાથે તમારે સમજાવવાનું, બરોબર. આપણે એમ તમને કહીએ કે વોટ ઇઝ નેટવર્ક કનેક્ટિંગ ડિવાઇસ એન્ડ હાઉ સ્વિચ રિપીટર રાઉટર, એ બધું સમજાવો, બરોબર. તો 7 માર્કનો ક્વેશ્ચન હોય, બરોબર. બાકી ખાલી હાઉ સ્વિચ રિપીટર રાઉટરનો તમને કે, બરોબર, એક્ઝામમાં હશે જ, 110% ક્વેશ્ચન આ હશે જ, બરોબર. તો હબ શું છે, સ્વિચ શું છે, એ બધું તમને હું સમજાવીશ, બરોબર. પહેલા આપણે એ સમજીએ કે આ કયા લેયરમાં આવે છે ને શું વર્ક કરે છે, બરોબર. તો આપણે બધા લેયર સમજી ગયા, બરોબર. સેકન્ડ ચેપ્ટરમાં આપણે લેયર બધા સમજી ગયા. ઓકે, એપ્લિકેશન લેયર છે, ટ્રાન્સપોર્ટ લેયર શું કરે છે, નેટવર્ક લેયર શું કરે છે, ડેટા લિંક લેયર શું કરે છે, ફિઝિકલ લેયર શું કરે છે, આ બધું આપણે સમજી ગયા, બરોબર. આ ખાલી આપણે રિપીટ કરી દઈએ. તો મુખ્યત્વે જે હબ છે, સ્વિચ, રાઉટર, બ્રિજ છે, બરોબર, ગેટવે છે, મોડેમ છે, આ ડિવાઇસોનો ઉપયોગ થાય છે. અને આંતર નેટવર્ક ડિવાઇસ અને રેફરન્સ મોડેલ પ્રમાણે જોતા તેનું કાર્ય ઉપર મુજબ અલગ અલગ લેયરમાં વ્યાખ્યાયિત થયેલ છે, બરોબર. દાખલા તરીકે એપ્લિકેશન લેયર છે, પછી ટ્રાન્સપોર્ટ લેયર છે, નેટવર્ક લેયર, ડેટા લિંક લેયર છે, આ બધું શેમાં ગેટવેમાં આવે, બરોબર. તો ફિઝિકલ લેયરમાં તો કે પેસિવ હબ છે, રિપીટર છે, બરોબર, આનો બધો ઉપયોગ થતો હોય. ઓકે, એ બધું આપણે ટર્ન બાય ટર્ન બધું સમજીએ. તો ધ ફાઈવ કેટેગરી કન્ટેન ડિવાઇસ વિચ કેન બી ડિફાઇન્ડ એઝ, અહીંયા જો તમે બધું લખ્યું છે, બરોબર. પાંચે પાંચ જે લેયરની વાત કરી છે, ઓકે. તો ફિઝિકલ લેયર છે, તો એ શેમાં કાર્ય કરે છે, તો કે પેસિવ હબમાં, બરોબર. મેં એરો દ્વારા પણ તમને સમજાવ્યું છે. ફિઝિકલ લેયર છે તો એમાં પેસિવ હબમાં કામ કરે છે. જે ફિઝિકલ લેયર એક રિપીટર અને એક્ટિવ હબમાં પણ કાર્ય કરે છે, બરોબર. તો રિપીટર અને એક્ટિવ હબમાં પણ કાર્ય કરે. એક્ટિવ હબ ને પેસિવ હબ શું છે એ પણ આપણે સમજીએ આગળ. પછી ફિઝિકલ લેયર અને ડેટા લિંક લેયર, બરોબર, એ શેના પર કાર્ય કરે છે, તો કે બ્રિજ અને ટુ લેયર સ્વિચ, બરોબર. અહીંયા જુઓ તમે ડેટા લિંક લેયર અને ફિઝિકલ લેયર ની વાત કરી છે, તો બંને એરો દર્શાવેલા છે, તો કે બ્રિજ અને ટુ લેયર સ્વિચ અને રિપીટર અને હબ, બરોબર. પછી છે ફિઝિકલ લેયર, ડેટા લિંક લેયર, નેટવર્ક લેયર, બરોબર. એ ત્રણેય જે છે એ રાઉટર અને 3 લેયર સ્વિચમાં કામ કરે છે, ઓકે. અને આ બધા જેટલા પાંચે પાંચ લેયર છે એ બધા શેની ઉપર કામ કરે છે, તો કે ગેટવે ઉપર, બરાબર. ગેટવે પર કામ કરી શકે છે. અહીંયા મેં શોર્ટમાં તમને સમજાવ્યું, ગેટવે તો કે 1 થી 7 લેયર છે, બધા પર કામ કરે છે. રાઉટર જે છે એ બીજા લેયર ઉપર, એટલે કે નેટવર્ક લેયર. બ્રિજ છે તો કે લેયર 2માં, ડેટા લિંક લેયરમાં. રિપીટર છે તો લેયર 1માં, ફિઝિકલ લેયરમાં. હબ અને સ્વિચ લેયર 1માં, ફિઝિકલ લેયરમાં, ઓકે.
તો આ શોર્ટમાં સમજાવ્યું છે. ઓકે, હવે ટર્ન બાય ટર્ન આપણે જે નેટવર્ક કનેક્ટિંગ ડિવાઇસ છે અલગ અલગ બધા, બરોબર. કનેક્ટિંગ ડિવાઇસ એટલે કે આપણે અધર બીજા કોઈ નેટવર્કને અથવા તો કોઈ ડિવાઇસને આપણે કનેક્ટ કરવું હોય તો એવા કયા કયા ડિવાઇસનો ઉપયોગ થાય આપણે બધું સમજીએ, બરોબર. તો હબ અને સ્વિચ, બરોબર. આમ જોઈએ ને તો હબ અને સ્વિચ નું કામ આમ ઓલમોસ્ટ સેમ જ છે. હબ શું કરે છે કે એક સેન્ટ્રલ ડિવાઇસ છે, બરોબર, જે ઘણા બધા પીસી ને કનેક્ટ કરે છે, બરોબર. હબ શું છે? ઘણા બધા પીસી ને કનેક્ટ કરે છે. સ્વિચ નું પણ એવું જ કામ છે. ઘણા બધા પીસી ને આપણે કનેક્ટ કરવા હોય, બરોબર, એક અથવા તો વધારે પીસી ને કનેક્ટ કરવા હોય, બરોબર, તો આપણે સ્વિચ અથવા તો હબ નો ઉપયોગ કરીએ છીએ. ઓકે. ક્રાઇસ્ટ કોલેજ, બરોબર, ક્રાઇસ્ટ કોલેજમાં લેબની વાત કરીએ તો એક કેબલ આવતો હશે, ફાઈબર કેબલ અથવા તો ઇથરનેટ કેબલ, કોઈ પણ કેબલ. ઓકે. સ્ટાર કોલેજ દ્વારા આપણે નેટવર્ક ઊભું કર્યું, ગોઠવણી કરી, બરોબર. પછી હું કોઈ પણ ડિવાઇસ તો મારે રાખવું પડશે, કેમ કે બધા પીસી ને હું કઈ એક એક પીસી ને તો હું કેબલ નહીં દઈ શકું, બરોબર. મારે સ્વિચ અથવા તો હબ તો રાખવું જ પડશે. ઓકે. તો સ્વિચ અથવા તો હબનો ઉપયોગ કરીશ, બરોબર. એ અલગ અલગ પ્રકારની સ્વિચ હોય છે. નેટવર્ક સાદી નેટવર્ક સ્વિચ ને સાદી સ્વિચ કહેવાય છે, બરોબર. એવી રીતે હબમાં પણ અલગ અલગ પ્રકારના હબ ને સ્વિચ હોય છે, બરોબર. એ આપણે વધારે ચર્ચા એમાં કરતા નથી, બરોબર. ટૂંકમાં કહેવાનો મતલબ હબ એ સેન્ટ્રલ ડિવાઇસ છે જે ઘણા બધા પીસી ને કનેક્ટ કરે છે. હબ જે છે એ આપણે હોય છે, બરોબર. એમાં ઘણી બધી સ્વિચો હોય છે, બરોબર. એમાં એક સેન્ટ્રલ જે મેઇન કેબલ હોય છે એ આવતો હોય છે, બરોબર. ઇનકમિંગ અને આઉટગોઈંગમાં આપણે જે સ્લોટ હોય છે, બરોબર, એમાં ઘણા બધા પીસી હું કનેક્ટ કરી શકું છું વાયા ઇથરનેટ કેબલ, બરોબર. તો આવી રીતે હોય છે. અહીંયા મેં દર્શાવેલું જો કે મેઇન હબ હોય છે, એની નીચે સ્વિચ અથવા તો હબ હોય છે, એની નીચે ઘણા બધા પીસી હું કનેક્ટ કરી શકું છું, બરાબર. હબને મધ્યસ્થ એકમ તરીકે ઓળખવામાં આવે છે. મુખ્ય તરીકે સ્ટાર નેટવર્કમાં સ્ટાર ટોપોલોજીનો ઉપયોગ થાય છે. એક મધ્યસ્થી તરીકે કાર્ય કરે છે. 10 Mbps ની સ્પીડ ઉપર કાર્યરત છે, જ્યારે સ્વિચ જે છે એ 100 કે તેથી વધુ Mbps ની સ્પીડ ધરાવે છે. તે સેન્ટ્રલ કંટ્રોલ નેટવર્ક મેનેજમેન્ટ કરે છે અને બધા એક્ટિવ એક સાથે થઈ શકે છે. ઓકે. એવું નહીં કે બધું એક થાય ને એક ના થાય ને એવું ના હોય. કઈ નેટવર્કમાં કઈ પ્રોબ્લેમ હોય તો બધું બંધ થઈ શકે, બાકી બધા એક સાથે થઈ શકે. એમાં મલ્ટિપલ ઇનપુટ અને મલ્ટિપલ આઉટપુટ હોય છે, બરોબર. મેં વાત કરી એમ કે મલ્ટિપલ આઉટપુટ, બરોબર, કે એક કરતા વધારે મારે કનેક્ટ કરવા હોય, બરોબર, તો હું કરી શકું છું. હવે અહીંયા બે પ્રકારના હબ છે, એક્ટિવ હબ અને પેસિવ હબ, બરોબર. એક્ટિવ હબ કોને કહેવામાં આવે છે કે જેની પાસે એક જ એક્ટિવ હબ જેની પાસે પાવર સપ્લાય હોય છે, બરોબર. જેને પાવર સપ્લાય હોય છે, પાવર સપ્લાયની જરૂર પડતી નથી, જેની પાસે પાવર સપ્લાય હોય છે. ઓકે. અને એ જે છે એ સિગ્નલો જે છે એને રીજનરેટ કરે છે, બરોબર. રીજનરેટ કરવાનું કાર્ય કરે છે એક્ટિવ હબ, બરોબર. એક્ટિવ હબ અને પેસિવ હબનું આપણે ડિફરન્સની વાત કરીએ ને તો એક્ટિવ હબ છે એ રીજનરેટ કરવા માટે, રીજનરેટ ક્યારે જરૂર પડે આપણે સિગ્નલની, કોઈ કોઈ સિગ્નલ વીક થઈ ગયા હોય, બરોબર, કે ઉપરથી અપલિંગ જે છે એ ડાઉન આવતી હોય, નેટવર્કનો કઈ પ્રોબ્લેમ હોય, બરોબર, સિગ્નલ બરોબર ના આવતા હોય, એ એરર આવતી હોય, બરોબર. આવા બધા ઇસ્યુ હોય, બરોબર. તો આપણે એક્ટિવ હોમનું કામ શું છે તો કે સિગ્નલને રીજનરેટ કરે, રીજનરેટ એટલે કે એમ્પ્લીફાય કરે, બરોબર. તો આ મેઇનલી કામ કોનું છે તો કે એક્ટિવ હોમનું. તો ક્યારે પણ કોઈ ક્વેશ્ચન પૂછે કે એક્ટિવ હોમ ને પેસિવ હોમનું તમે સમજાવો, તો એક્ટિવ હોમ શું હોય તો એ સિગ્નલને રીજનરેટ કરે છે, સિગ્નલ મેળવવા, રીજનરેટ કરવા, પાસ કરવા, એમ્પ્લીફાય કરવા, બરોબર. આ બધું કામ કરવું છે તો કે એક્ટિવ હબનું, બરોબર. અને પોતાની પાસે પાવર સપ્લાય હોય છે, બરોબર. તો આટલી વસ્તુ છે, 8 પોર્ટ કરતા વધારે ધરાવતું હોય છે, બરોબર. અહીંયા જો તમે ફિગરમાં મેં દર્શાવેલું છે, 8 પોર્ટ કરતા વધારે હોય, બરોબર. પોર્ટ એટલે કે આપણે જે ઇથરનેટ કેબલ આના દ્વારા આપણે મેળવીએ છીએ પછી ને, બરાબર, એ રીતે. પેસિવ હબની વાત કરીએ તો કે મધ્યસ્થ કનેક્શન પોઈન્ટ છે, બરોબર, જે વાયરિંગ પેનલમાં ઉપયોગમાં આવે છે અને સિગ્નલ ને પાસ કરવામાં આવે છે અને આની પાસે ઇલેક્ટ્રિકલ પાવર સપ્લાયની જરૂર પડતી નથી, બરોબર. અને આને જરૂર પડે છે ઇલેક્ટ્રિક પાવર સપ્લાયની. ઓકે. પછી એ સ્વિચ, બરોબર, હાઇબ્રિડ હબ ઓર સ્વિચ, બરોબર. મેં વાત કરી હતી કે હબ અને સ્વિચ, બરોબર,
બંનેનું કામ આમ જોઈએ ને તો એક સરખું જ છે કે મારે ઘણા બધા પીસી ને મારે એક સાથે જોડવા હોય બરોબર, તો હું નેટ હબ અથવા તો સ્વિચ નો ઉપયોગ કરી શકું બરોબર. એવી રીતે સ્વિચ જે છે એ સ્ટોર એન્ડ ફોરવર્ડ સ્વિચ જે એફિશિયન્સી અને બ્રિજિંગ ફંક્શનાલિટી ધરાવે છે. તેની અંદર બફર હોય છે અને જેટલા કનેક્ટેડ હોય છે તેને બહાર તેટલા બહાર હોય છે બરોબર. એ ડેટા લિંક લેયર ઉપર ઓપરેટ થાય છે બરોબર. આજે વાત કરીએ છીએ સ્વિચ ની બરોબર એ, અને તે લિંક ફ્રી હોય ત્યારે ફ્રેમ સેન્ડ કરે છે અને તે દરેક પ્રકારના કેબલને સપોર્ટ કરે છે બરોબર. એટલે કે ઇથરનેટ કેબલ છે કે પછી ફાઈબર કેબલ છે, દરેક પ્રકારના કેબલને સપોર્ટ કરે છે. નેટવર્કની કાર્યક્ષમતામાં વધારો કરે છે અને તે દરેક પ્રકારની ટોપોલોજી પર આધાર આપે છે બરોબર. એટલે કે આપણે ટોપોલોજી અલગ અલગ પ્રકારની ભણ્યા, રિંગ ટોપોલોજી, સ્ટાર ટોપોલોજી, તો દરેક પ્રકારની ટોપોલોજી પર આધાર આપે છે અને તે દરેક ટોપોલોજીને લાભ લઈ શકે છે, બધી ટોપોલોજી ઉપયોગમાં લઈ શકાય છે બરોબર. ઓકે. તો હબ અને સ્વિચ જે આપણે સ્ટડી કરી ગયા બરોબર, હબ અને સ્વિચ અને ડિફરન્સ આપેલું છે એક્ઝામનો, ડિફરન્સ કેમ પૂછાતો નથી, બટ હબ અને સ્વિચ જે છે, હબ સ્વિચ રાઉટર બ્રિજ છે બરોબર. આની જે શોર્ટ નોટ પૂછાય 7 માર્કનું બરોબર, તો આપણે આ બધું લખીને આવવાનું થાય. ઓકે. રિપીટર, રિપીટરનું મેઇનલી કામ શું છે તો કે મેં તમને વાત કરી રીજનરેટ બરોબર, તો રીજનરેટ નું કામ રિપીટર નું પણ છે કે રિપીટર જે છે વીક સિગ્નલ હોય એને એમ્પ્લીફાય કરીને સ્ટ્રોંગ સિગ્નલ બનાવે છે બરોબર. રિપીટર એક ફિઝિકલ લેયર પર કાર્યરત છે પેલા તો બરોબર, અને તે નેટવર્ક સેગમેન્ટ અને ફિઝિકલ રીતે જોડાયેલ હોય છે બરોબર. રિપીટરનું કાર્ય ઇલેક્ટ્રોનિક સિગ્નલ કેબલને સેગમેન્ટની મદદથી એક નોડથી અન્ય નોડ સુધી મોકલવાનું છે. ઓકે. અને એ પણ કોઈ પણ એરર વગર એમ્પ્લીફાય વાળું બરોબર અને રીજનરેટ કરેલું સિગ્નલ. ઓકે. રિપીટર સિગ્નલને એમ્પ્લીફાયર કરી તે સિગ્નલને વધુ મજબૂતાઈ આપી અને નોડ સુધી પહોંચાડે છે. ઓકે, બે વાત કરીએ એમ. પછી રિપીટર સિગ્નલ સાથે નોઇઝ પણ એમ્પ્લીફાય કરે છે બરોબર. કોઈ સિગ્નલમાં એરર હોય, નોઇઝ હોય બરોબર, એને પણ એમ્પ્લીફાય કરે છે જેથી નેટવર્કમાં રિપીટ રિપીટ રાખવા તે મજબૂત અને ખૂબ જ ચોકસાઈપૂર્વક આપણે જે છે એ સિગ્નલ આપણને મળી શકે બરાબર. રિપીટર બેઝબેન્ડ નેટવર્કમાં ફક્ત એક જ સિગ્નલનો ઉપયોગ થાય છે. જ્યારે બ્રોડબેન્ડની વાત કરીએ આપણે બરોબર, તેમાં મલ્ટિપલ સિગ્નલ પ્રચાર પર કાર્ય કરે. પછી કેબલ ટીવી અને બ્રોડબેન્ડ નેટવર્કનું ઉદાહરણ આપણે લઈએ બરોબર. તો કોમ્પ્યુટર નેટવર્કમાં રિપીટરનો ઉપયોગ નેટવર્કની ભૌતિક લંબાઈ વધારવા માટે થાય છે. હવે વાત કરું તમને કે કોઈ સિગ્નલ છે બરોબર, બધાના ઘરે સેટલ બોક્સ હશે. ઓકે, સેટલ બોક્સ હશે બધાના ઘરે. એ જે વાયર, જે કોક્સિયલ કેબલ આવે છે આપણે ઘર સુધી. ઓકે. તો મેઇન જે કોઈ પણ સંભાળતું હોય છે, સેન્ટ્રલ ડિવાઇસ, સેન્ટ્રલ ઓફિસ કોઈ પણ હોય છે બરોબર, ત્યાંથી આપણા ઘર સુધી જે આવે છે બરોબર, એ તો બહુ લોંગ ડિસ્ટન્સ થઈ જાય બરોબર. તો તમે જોયું હશે કે ક્યાંય અ, જે થાંભલા હોય બરોબર, આસપાસ બધે ક્યાંય બરોબર, ત્યાં તમે જોયું હોય તો એક બ્લેક કલરની ડબ્બી તમને દેખાશે બરોબર. એ શું કરે છે? એ સિગ્નલને રીજનરેટ કરે છે બરોબર. ઘણી વાર આપણા ટીવીમાં ઝરમરિયા આવતા હોય બરોબર, કે એરર આવતી હોય, કોઈ નો સિગ્નલ લખેલું આવતું હોય બરોબર. આના કેના કારણે થાય છે કે એ જે છે એરર આવતી હોય અને એ રિપીટર મૂકેલું ના હોય અથવા તો એ રીજનરેટ સિગ્નલ ત્યાં ન હોય, ચેનલ બરાબર આવતી ન હોય એટલા માટે બરોબર. તો ત્યાં આ રિપીટરનો ઉપયોગ થાય છે કે સિગ્નલને એમ્પ્લીફાય કરે છે અને સિગ્નલ જે નેટવર્કની જે ભૌતિક લંબાઈ છે એટલે કે જે કેબલની લંબાઈ છે એને વધારવા માટે આપણે રિપીટરનો ઉપયોગ કરવામાં આવે છે બરોબર. જો અહીંયા ફિગર દ્વારા તમને સમજાય એવું છે. જો આ કરેક્ટેડ સિગ્નલ છે બરોબર, કરેક્ટેડ બરોબર એટલે કે એરર વાળા છે, એને સ્મૂથ કરી અને આ રિપીટર વચ્ચે રાખીએ તો એ રીજનરેટેડ સિગ્નલ કંઈક આવા મને મળશે પલ્સના ફોર્મમાં બરોબર. એવી રીતે અહીંયા સેગમેન્ટના ફોર્મમાં હોય તો રિપીટર રાખેલું હોય તો મને આવી રીતે મળે. ઓકે. ઓકે. બ્રિજ બધાનું કાર્ય શું છે ને, તો પેલા આપણને ખબર હોવી જોઈએ બરોબર. બ્રિજ શું છે તો કે બે લેન નેટવર્કો બરોબર, લેન એટલે કે લોકલ એરિયા નેટવર્ક બે હોય બરોબર, એને જોડવા માટે આપણે બ્રિજનો ઉપયોગ કરીએ
છીએ બરોબર. અહીંયા ફિગર આપી છે, ડેટા લિંક લેયર છે, ફિઝિકલ લેયર છે, એના ઉપર કામ કરે છે મીડિયા એક્સેસ કંટ્રોલ બરોબર. એટલે કોઈ પણ ડિવાઇસ હોય એનું મેક એડ્રેસ ફિક્સ હોય છે બરોબર. આમાં મોબાઈલ છે, લેપટોપ છે, કોઈ પણ ડિવાઇસ છે એનું મેક એડ્રેસ છે એ ફિક્સ હોય છે. ઓકે. બ્રીજ એ રિપીટર કરતા વધારે ઇન્ટેલિજન્ટ અને કાર્યક્ષમ છે. ઓકે, રિપીટર કરતા આ જે છે એ કાર્યક્ષમ છે અને ઇન્ટેલિજન્ટ છે. તે દરેક નેટવર્કમાંથી ડિવાઇસ ફિઝિકલ એડ્રેસ વાંચી લે છે અને ફિલ્ટર કરી અને તેને અન્ય નેટવર્ક સેગમેન્ટમાં મોકલે છે બરોબર. એટલે કે ફિલ્ટર કરવું એટલે કે સ્મૂથ કરવું બરોબર, એરર વગરનું કરવું. બ્રીજ એ ડેટા લિંક લેયરમાં ઓપરેટ થાય છે અને તેમાં મીડિયા એક્સેસ કંટ્રોલ સબ લેયરમાં થાય છે બરોબર. અહીંયા એની ફિગર ડ્રો કરેલી છે બ્રિજ બરોબર. આ એટલે બધા ઘણા પ્રકારના અહીંયા તો લેન 1 છે, એક્સ અને વાય બરોબર. બે પ્રકારના લેન છે. અહીંયા મેં બ્રિજ રાખી દીધું એ અને બી બરોબર. તો કોઈ પણ એરર વગર હું અહીંયા બે પીસી છે, સ્ટેશન 1 સ્ટેશન બી, સ્ટેશન એ અને સ્ટેશન બી બરોબર. અહીંથી અમારે ડેટા ટ્રાન્સફર કરવો હશે તો બ્રિજનો ઉપયોગ હશે બરોબર. તો પણ કોઈ પણ પ્રકારના એરર વગર મને અહીંયા ડેટા છે એ મને પહોંચી જશે બરોબર. ઓકે, તો આ હતું બ્રિજ. પછી છે રાઉટર. ઓકે, રાઉટરનો ઉપયોગ ક્યાં થાય તો કે બે અલગ અલગ પ્રકારના નેટવર્કો છે બરોબર, એને જોડવા માટે અને કોમ્યુનિકેશન કરવા માટે ઉપયોગમાં લેવાય તો એને શું કહેવાય? રાઉટર કહેવાય બરોબર. બે લેન નેટવર્કને ભેગા કરીએ તો, બે અથવા તો બે થી વધારે નેટવર્કને ભેગા કરીએ તો બ્રિજ બરોબર. એનું કામ બ્રિજનું છે. તો બે નેટવર્કોને ભેગા કરવામાં આવે તો રાઉટર કામ કરશે બરોબર એ ઉપર. તો જ્યારે નેટવર્ક વધારે જટિલ હોય બરોબર, તો વધારે જટિલ ક્યારે થાય કે આપણે અલગ અલગ પ્રકારના બધા અલગ અલગ નેટવર્કો હોય ત્યારે. તો નેટવર્ક જ્યારે વધારે જટિલ થાય, કોમ્પ્લેક્સ થાય, ત્યારે બ્રિજ ટ્રાફિક કંટ્રોલ જેટલું કાર્યક્ષમ રહેતું નથી બરોબર. બ્રિજનું એટલું બધું ટ્રાફિકમાં એટલું બધું કામ રહેતું નથી એટલા માટે આપણે રાઉટરનો ઉપયોગ કરીએ છીએ. નેટવર્કમાં બિનજરૂરી બ્રોડકાસ્ટિંગ થાય છે, આથી રાઉટરનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી આંતર નેટવર્કને વિસ્તારવા માટે સેગમેન્ટનો ઉપયોગ કરીને નેટવર્કને લોજિકલ સબ નેટવર્કમાં ફેરવી કાર્યક્ષમતામાં વધારો કરવામાં આવે છે. ઓકે, રાઉટર એ મજબૂત રીતે બ્રિજ કરતા અલગ છે કારણ કે તે નેટવર્ક લેયરમાં વપરાય છે. તે મીડિયા એક્સેસ કંટ્રોલની ઓપન કરી પેકેટમાં કોમ્યુનિકેશન માટે ના રૂટીનને નક્કી કરે છે બરોબર. અહીંયા જે ફિગર ડ્રો કરેલી છે અલગ અલગ પ્રકારના નેટવર્કો છે બરોબર. અને અહીંયા રાઉટર આપણે મૂકીએ છીએ. રાઉટરની પ્રક્રિયા માટે અ, જે પ્રોસેસ ટાઈમ જે છે એને સીપીયુ નો જે પ્રોસેસર ટાઈમ જે છે એને વધારે મેમરી અને મલ્ટિપલ નેટવર્ક કનેક્શનની જરૂરિયાત પડે છે. પરંતુ જે ઇથરનેટ જે છે એને ટોકન રિંગ જે નેટવર્કને સંભાળવા માટે કાર્યક્ષમ છે. આ જે ફિગર જે છે બરોબર, તો કે અહીંયા રાઉટર હશે બરોબર. પોર્ટ 1, પોર્ટ 2, પોર્ટ 3 બરોબર. આ ફિગર તમે ડ્રો ન કરશો તો ચાલશે. ઓકે, આ ખાલી તમારે સમજવા માટે છે. આ કેવી રીતે પેકેટના ફોર્મમાં આપણને મળે છે એ બધું દર્શાવેલું છે બરોબર. કે અહીંયા એક પીસી છે, અહીંયા નેટવર્ક હશે બરોબર, સામે પણ નેટવર્ક હશે. રાઉટરનો ઉપયોગથી હું બે નેટવર્કને ભેગા કરીને કોમ્યુનિકેશન કરી શકું બરાબર. જેમાં એક્સેસ પોઈન્ટ છે, વાયરલેસ એક્સેસ પોઈન્ટ છે બરોબર, ગેટવે છે, ગેટવે નો ઉપયોગ કરીશું બરોબર. તો કે હવે ગેટવે ની વાત કરીએ તો ગેટવે નો ઉપયોગ ક્યાં થાય તો આપણે વાત કરી કે બધા લેયર ઉપર કામ કરે, બધા લેયર ઉપર ઓપરેટ થાય છે બરોબર. તો અ, જે બે પ્રકારના અલગ અલગ નેટવર્ક છે બરોબર, અને લોંગ ડિસ્ટન્સ સુધી મારે ટ્રાન્સમિટ કરવું છે, કોમ્યુનિકેશન કરવું છે બરોબર, તો હું ગેટવે નો ઉપયોગ કરીશ. ગેટવે બધા લેયર ઉપર ઓપરેટ થાય છે. તે ડિફરન્સ નેટવર્ક ને કનેક્ટ કરવા માટે, ઓએસ ને કનેક્ટ કરવા માટે ઉપયોગમાં આવે છે. પ્રોટોકોલ દ્વારા પેકેટ ટ્રાન્સફર એક્ઝેક્ટ થાય છે બરોબર. અને ડેટા રેટ સાઇઝ અને ફોર્મેટ એડજસ્ટ થાય છે. બીજા અન્ય ગેટવે જેવા જે ફેક્સ ગેટવે છે યુઝર તરફથી જે ફેક્સ છે એને વર્કસ્ટેશન સુધી મેળવવા માટે અને મોકલવા માટે એ મદદરૂપ થાય છે બરોબર, અને એ સર્વિસ પૂરી પાડે છે.
અહીંયા એક ટેબલ મેં દર્શાવેલું છે જે તમારે સમજવા માટે. ઓકે, આવું કોઈ ડિફરન્સ પૂછાતો નથી કે હબ સ્વિચ રાઉટર નું બધાનું તમે ડિફરન્સ તૈયાર કરો, બરોબર, આવું ન પૂછાય. આ ખાલી તમારે સમજવા માટે આપણે જેટલી પણ ચર્ચા કર્યા છે, હબ સ્વિચ રાઉટર બ્રિજ ગેટવે, બરોબર, એનું એક ખાલી ક્યાં યુઝ થાય છે, બરોબર, અને કોસ્ટલી કેટલા છે એ ખાલી દર્શાવેલું છે, બરોબર. તો હબ કે સ્વિચ, બરોબર, એનો યુઝ જે છે એ સિગ્નલ ની જે હબ ને સ્પીચ સિગ્નલ ને નેટવર્ક સુધી પહોંચવા માટે મદદ કરે છે, બરોબર. સિગ્નલ સુધી મેં વાત કરી હતી કે કોઈ નેટવર્ક છે, બરોબર, એને મારે એક અથવા તો બીજા નેટવર્ક સાથે કનેક્ટ કરવું છે, બરોબર, તો એક અથવા તો વધારે નેટવર્ક સાથે કેબલનો ઉપયોગ કરીશું. એનાથી પણ વધારે મારે કોમ્પ્યુટર જોડવા હશે, બરોબર, કનેક્ટ કરવા હશે, તો હબ અને સ્વિચ નો યુઝ કરીશું, બરોબર. ઓકે, અને એ સસ્તા છે, બરોબર, કોસ્ટલી નથી. ઓકે, રિપીટરનો ઉપયોગ ક્યાં થાય તો કે ઇલેક્ટ્રોનિક સિગ્નલને એમ્પ્લીફાયર કરીને નેટવર્કને કેબલ સેગમેન્ટથી અન્ય સુધી સુધી મોકલવા માટે રિપીટરનો ઉપયોગ થાય છે, બરોબર. બ્રિજનો ઉપયોગ તો કે રિપીટર કરતા વધારે કાર્યક્ષમ છે, બરોબર, ઇન્ટેલિજન્ટ છે અને રીજનરેટ કરવા. રિપીટરનું જે કામ છે, બરોબર, એ રીજનરેટ કરવાનું, એરર વગરનું સિગ્નલ, નોઇઝ વગરનું સિગ્નલ આપવું, બરોબર. એનાથી પણ વધારે મારે જો કઈ સારી કામગીરી કરવું હોય, બરોબર, વધારે પડતા જટિલ નેટવર્ક હોય, એમાં મારે ક્લીન સિગ્નલ જોતું હોય, સારું સિગ્નલ જોતું હોય, 100% 110% મારે સિગ્નલ સારા જોતા હોય, તો હું બ્રિજનો ઉપયોગ કરીશ. પછી રાઉટરની વાત કરીએ તો બ્રિજ કરતા વધારે જટિલ નેટવર્ક આંતર નેટવર્કમાં લોજિકલ સબનેટ વેચવા માટે મેનેજ કરે છે રાઉટર, બરોબર. રાઉટરની વાત કરી કે આપણે કે રાઉટરનો ઉપયોગ બે પ્રકારના અન્ય નેટવર્કો હોય, બરોબર, એને આપણે જોડવા માટે રાઉટરનો ઉપયોગ થાય છે. અને એ થોડાક મોંઘા છે, બરોબર, અને બ્રિજ પણ થોડુંક મોંઘું છે. રિપીટર સસ્તું છે, બરોબર, રિપીટર ને હબ અને સ્વિચ, બરોબર, જે કોઈ પણ આપણે સ્ટોકમાં જઈએ, બરોબર, ત્યાં આપણને મળી જાય, બરોબર, અને સસ્તું પણ મળી જાય. ગેટવે ની વાત કરીએ તો હાઈ સ્પીડ નોડની કનેક્ટિવિટી માટે ગેટવેનો ઉપયોગ થાય છે, બરોબર. વાત કરી હતી કે વધારે પડતું કોમ્પ્લેક્સ નેટવર્ક હોય, વધારે પડતા જટિલ કંઈ કામ કરાવવું હોય, બરોબર, તો મારે હાઈ સ્પીડ જોતી હોય, બરોબર, તો ગેટવેનો ઉપયોગ કરીશ, બરોબર, જે મોંઘા છે, બરોબર. ઓકે, તો અહીંયા સુધી રાખીએ આજે. ઓકે, નેટવર્ક કનેક્ટિંગ ડિવાઇસીસ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટાઈપ ઓફ સર્વિસીસ જોશું, બરોબર, અને આ ચેપ્ટર આપણે પૂરું કરશું. ઓકે, થેન્ક યુ.